Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Management, Production Management 2, FY BCom Semester 2. આપણે હરીફાઈ અગ્રતાઓ કોમ્પિટિટિવ પ્રાયોરિટીઝ વિશે વાત કરી. હવે આપણે આ સેશનમાં સર્વિસ સ્ટ્રેટેજીસ સેવા વ્યૂહરચના વિશે વાત કરવી છે. ઉત્પાદન અને સેવા કે વસ્તુ અને સેવા એ બંને કઈ રીતના એકબીજાથી અલગ છે, પ્રોડક્ટ એન્ડ સર્વિસ, એ તમે જાણો છો બિકોઝ આપણે બોમ્બમાં સેમ 1માં આ વિષયનું ડિસ્કશન ફર્સ્ટ યુનિટમાં થઈ ગયું છે. પ્રોડક્શન જે છે એના કંઈક ચોક્કસ લક્ષણો હોય છે અને સેવા જે છે એના લક્ષણો હોય છે ચોક્કસ, અને એના લક્ષણો ઉપરથી એ બંને એકબીજાથી અલગ તરી આવે છે. તો આ જે સેવા છે એ પૂરી પાડવાનું જે કામ હોય એમાં જે વ્યૂહરચનાઓ ઘડવામાં આવતી હોય, આયોજનો કરવામાં આવતા હોય, એની આપણે અહીંયા વાત કરવી છે. સેવા વ્યૂહરચનામાં આપણે જાણીએ છીએ કે સેવા જે છે એ એમાં અમુક બાબતો બહુ જ અગત્યની છે. ચોકસાઈ, વિશ્વસનીયતા, સમયબદ્ધતા આ બહુ જ જરૂરી છે. સેવા જે છે એ એનો સંગ્રહ નથી થઈ શકતો, એ જ સમયે જે તે સમયે એ આપવાની થાય છે ગ્રાહકને. અને ચોકસાઈ બહુ જરૂરી છે, વિશ્વસનીયતા જરૂરી છે. આપણે હેર સલૂનમાં બેઠા હોઈએ તો આપણે આઈઝ ક્લોઝ કરીને બેઠા હોઈએ, ત્યારે પછી જે કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ કે ડિવાઇસીસ એ આપણી ઉપર વાપરે તો પૂરેપૂરી વિશ્વસનીયતાથી આપણે બેઠા હોઈએ અને એ પૂરેપૂરા તકેદારીથી એ જે છે એ કામ કરતા હોય. વસ્તુમાં કદાચ કોઈ વસ્તુ બગડેલી હોય કે કાંઈ એવું હોય તો આપણે એને બદલાવી શકીએ, બીજી વસ્તુ લઈ લઈએ. પણ સેવા જે છે એમાં માનવ પોતે ઓબ્જેક્ટ હોય છે કન્ઝ્યુમ કરવાનો, તો એમાં વિશ્વસનીયતા જરૂરી છે, સમયબદ્ધતા જરૂરી છે. અમુક પ્રકારની સેવા અમુક સમયે મળવી જરૂરી છે, નહીંતર પછી એ સેવાનો કંઈ અર્થ રહેતો નથી. ફોર એક્ઝામ્પલ મેડિકલ સર્વિસીસ. તો સેવાનું ક્ષેત્ર જે છે એમાં ગ્રાહક સંબંધોનું બહુ જ મહત્ત્વ છે. સેવામાં સમયબદ્ધતા, ગુણવત્તા, કિંમત, સૌજન્ય એ પણ ખૂબ અગત્યના બની રહે છે. પ્રોડક્શન કરવાનું હોય, વસ્તુનું ઉત્પાદન કરવાનું હોય, એમાં જે વસ્તુનું ઉત્પાદન કરનાર કારીગર છે કે જે વ્યક્તિ છે, જે વર્કમેન છે, એ વ્યક્તિ સોફિસ્ટિકેટેડ મેનરમાં એ પ્રોડક્શન કરે કે બહુ જ પોલાઇટલી પ્રોડક્શન કરે એનું કંઈ જરૂરી નથી. ઇટ ઇઝ ઇરરેશનલ ટુ સે ધીસ. બટ સર્વિસ સેક્ટરમાં જે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવતી હોય જે વ્યક્તિને, કન્ઝ્યુમરને, તો એવા સંજોગોમાં એ સર્વિસ પ્રોવાઈડર જે છે એની સૌજન્યતા બહુ જ અગત્યની છે. તમે સર્વિસ લેવા માટે ક્યાંય જાઓ તો તમને એક વોર્મ વેલકમ મળે. જે સર્વિસ પ્રોવાઈડર હોય એનું જે એટીટ્યૂડ હોય એ પ્લીઝન્ટ હોય, એની પર્સનાલિટી પ્લીઝન્ટ હોય, એ તમને જે કેટર કરે સર્વિસીસ એ એની જે વે ઓફ કેટરિંગ સર્વિસીસ હોય એ તમને કમ્ફર્ટેબલ હોય, તો એ વસ્તુ બહુ અગત્યની છે. સેવા વ્યૂહરચના જે છે એ મૂળભૂત રીતે ધંધાકીય એકમની વ્યૂહરચના સાથે જોડાય છે. સેવા વ્યૂહરચનામાં સેવા ઉત્પાદન વ્યૂહરચના, બજાર તંત્ર અને માનવ સંસાધન વિભાગને સમાંતર રીતે જોડવામાં આવે છે. સેવા વ્યૂહરચનામાં જે ઉત્પાદક છે, જે સર્વિસ પ્રોવાઈડર છે અને જે ગ્રાહક છે એનો સતત સંપર્ક હોય છે અને પ્રત્યક્ષ રીતે જોડાય છે. પ્રોડક્શન એવું બને કે આપણને ક્યાંયથી પ્રોડ્યુસ થઈને આપણા સુધી પહોંચતું હોય, તો જે પ્રોડ્યુસર હોય એ અલગ હોય અને જે વિતરક છે, જે ડિસ્ટ્રીબ્યુટર છે એ અલગ છે કે જે આપણને વસ્તુ પ્રોવાઈડ કરે છે. બટ સર્વિસીસમાં એવું નથી. સર્વિસીસમાં સર્વિસ પ્રોવાઈડર અને કન્ઝ્યુમર જે છે એ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે, પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે. તમારે હેર કટિંગ સલૂનમાં જવું હોય, તમારે હેર કટિંગ કરાવવા તમારે ખુદ જ જવું પડે. એમાં કંઈ સર્વિસીસ જે છે એ તમને પેક થઈને ના પાર્સલ થાય, વેરી ઓબ્વિયસ. બટ એ સિવાય કોઈ પણ પ્રકારની સર્વિસીસ હોય, મેડિકલ સર્વિસીસ હોય, તો પણ આપણે જ ખુદ જે છે એ મેડિકલ સર્વિસીસ કન્ઝ્યુમ કરવી પડે. એટલે એમાં પ્રત્યક્ષ સંપર્ક બહુ જરૂરી છે. અને એટલા માટે જ, કારણ કે ગ્રાહકનો પ્રત્યક્ષ સંપર્ક એમાં થાય છે, એટલે જ જે સર્વિસ યુનિટ હોય, એકમ હોય, એના કર્મચારીઓ સેવાઓ જેટલી કાર્યદક્ષ, નિયમિત અને સૌજન્યતાપૂર્ણ પૂરી પાડશે, એટલું જ જે કન્ઝ્યુમર છે અને કંપની છે એના રિલેશન્સ જે છે એ વધારે સ્ટ્રોંગ બિલ્ડઅપ થશે. સંબંધોની ગહનતા અને ઘનિષ્ઠતા જે છે એ વધશે.
ખાસ કરીને આપણે જ્યારે વ્યૂહરચનાની વાત કરતા હોઈએ ત્યારે જે બહુ જ આવશ્યક અને મહત્ત્વની સેવાઓ સાથે જોડાયેલી હોય એવી કંપની હોય તો એના ગ્રાહકોને આ બધી જ બાબતો શ્રેષ્ઠ રીતે પૂરી પાડી શકાય એ રીતના ઉપલબ્ધ કરાવવી જોઈએ. ફોર એક્ઝામ્પલ એમ્બ્યુલન્સ સર્વિસીસ કે જેમાં સમયબદ્ધતા બહુ જ અગત્યનું છે. જો થોડોક સમય ચૂકાઈ ગયો તો વ્યક્તિ જે છે એના જાનમાલની હાનિ થઈ શકે, તો જાનની હાનિ થઈ શકે. તો એમ્બ્યુલન્સ સેવા, હોસ્પિટલ સેવા એ પણ એટલું જ અગત્યનું છે. રેસ્ટોરન્ટ સેવા, એરલાઇન્સ સર્વિસીસ, ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ, તો આ બધાનું જે છે એના મૂલ્યને લગતી વ્યૂહરચના, એની ચોકસાઈ, એની ઝડપ, આ બધી જ બાબત વ્યૂહરચનામાં ધ્યાનમાં લેવામાં આવે છે. વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી એને જોવામાં આવે છે. આધુનિક ગુણવત્તાયુક્ત સમાજમાં શિક્ષણનું જે ખાનગીકરણ થયું છે ત્યારે શિક્ષણની સેવાઓ પણ વ્યૂહાત્મક દ્રષ્ટિએ વિચારવાની રહે છે. તો એમાં પણ જે છે એ વ્યક્તિના જીવન ઘડતરનો સમાવેશ થાય છે શિક્ષણમાં, તો એ પણ બહુ જ એક અગત્યની સેવા છે. સેવાની વ્યૂહરચનાની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં સેવા વ્યૂહરચનાનું વિકાસનું માળખું કંઈક આવું હોય. કોર્પોરેટ જીવન ધ્યેય એટલે જે હેતુ છે કંપનીનો એ નક્કી કરવામાં આવે, પછી એના લગતી એની વ્યૂહરચના કરવામાં આવે એ ધ્યેયને સિદ્ધ કરવા માટે. એ વ્યૂહરચનામાં ધંધાની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવે અને સ્વોટ એનાલિસિસ કરવામાં આવે. સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી એન્ડ થ્રેટ્સ, સામર્થ્યતા, નબળાઈઓ, તકો અને ભયસ્થાન, આ બધાનું એક વિશ્લેષણ કરવામાં આવે અને એને ધ્યાનમાં રાખીને સેવા યોજના બનાવવામાં આવે. સેવા યોજના જે બનાવવામાં આવે એમાં અલગ અલગ પ્રકારની વ્યૂહરચનાનો સમાવેશ થાય. બજાર તંત્ર વ્યૂહરચના કે જે સેવાનું પ્રોવાઇડિંગ પ્રોસેસ જે છે, સર્વિસીસ આપવાની જે પ્રોસેસ છે એની સાથે સંકળાયેલી છે. પછી માનવ સંસાધન વ્યૂહરચના કે જે સેવા આપનાર વ્યક્તિઓની વ્યૂહરચના કેવી રીતે કરવાની છે એની સાથે સંકળાયેલી છે. ત્યારબાદ નાણાં સંચાલન વ્યૂહરચના એટલે જે સર્વિસીસમાં જે નાણાંનું સંચાલન થાય છે, સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં જેટલું પણ ફિનાન્સ નો ઉપયોગ કરવામાં આવે છે અને જે ભંડોળ છે એનું કઈ રીતના સંચાલન કરવું એમાં વ્યૂહરચનાનો સમાવેશ થાય છે. અને હરીફાઈ અગ્રતા, એના વિશે આપણે આગળના પોઈન્ટમાં બધું જ ડિસ્કશન થઈ ગયું છે. તો આ બધી જ યોજનાઓ સેવા યોજના હેઠળ કરવામાં આવે છે. અને ત્યારબાદ વાત આવે છે સેવાની ક્રિયાત્મક વ્યૂહરચનાની, કે જેમાં સેવાની યોજના, આઉટસોર્સિંગની યોજના. આઉટસોર્સિંગ વિશે આપણે બોમ્બ સેમ 1 યુનિટ 1માં ડિસ્કશન થઈ ગયું છે કે જ્યારે આપણે બહારને કોઈ યુનિટમાંથી સર્વિસીસ જે છે એ અવેલ કરીએ, દેટ ઇઝ આઉટસોર્સિંગ. પ્રક્રિયાઓ, ટેકનોલોજીકલ યોજનાઓ, સાધનોની વ્યૂહાત્મક યોજના, સેવા આપવામાં, સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં જે સાધનોનો વપરાશ થતો હોય એનું વ્યૂહરચના કે એની વ્યૂહાત્મક યોજના પણ એટલી જ અગત્યની છે. સવલત યોજના, ક્ષમતા, સ્થાન, વિન્યાસ, વ્યૂહ, આ બધી બાબતો જે છે એ જોવામાં આવે છે. સેવા વ્યૂહરચનાની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે એમાં ગ્રાહકો સૌથી અગત્યનું પરિબળ છે, કારણ કે ગ્રાહક સેવા મેળવવામાં સીધા સંપર્કમાં આવે છે. તો એના માટે એટલા માટે થઈ અને જે સેવા પૂરી પાડનાર કર્મચારી છે એ ધંધાકીય એકમ માટે બહુ અગત્યના છે. એટલે એમની વર્તણૂક, એમની કામગીરી, આત્મીયતા, સૌજન્યતા એ અગત્યની છે. અને જે સિસ્ટમ, સેવા સર્જનની જે સિસ્ટમ છે એનું પણ સતત નિરીક્ષણ થવું જોઈએ, કારણ કે એ સિસ્ટમ પણ બહુ જ અગત્યની છે ગ્રાહકોને એક સંતુષ્ટિપૂર્ણ સેવા આપવામાં. સેવા વ્યૂહરચના અને એની સામર્થ્યના પ્રમાણની અગર આપણે વાત કરીએ તો પહેલાં તો પડતર એટલે જેટલી ખર્ચ જે આપણે થાય છે કોઈ પણ સર્વિસીસ કે પ્રોડક્ટ પ્રોડ્યુસ કરવામાં તો સેવાની પડતર જે છે એની આપણે જ્યારે વાત કરતા હોઈએ, એના ઘટાડાની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે એની ગુણવત્તાને ખાસ અસર પહોંચવી જોઈએ નહીં. પડતર નીચી આવે પણ ગુણવત્તા યોગ્ય હોવી જોઈએ વસ્તુની. સેવાઓ વપરાશી અભિગમ જે છે એ ગણાય છે. સેવાઓના ગ્રાહક જે છે એ સેવામાંથી જે તુષ્ટિગુણ પ્રાપ્ત કરે છે એનું મૂલ્ય નાશવંત છે. અમુક સમય પછી એનું મૂલ્ય જે છે એને નથી મળતું. એવા સંજોગોમાં એની જરૂરિયાત જે છે ઝડપથી ઊભી થાય છે. તો વસ્તુ વ્યાજબી કિંમતે મળે અને ગ્રાહકને પરવડે એ પણ બહુ અગત્યનું છે.
એક વખત તમે ટ્રાન્સપોર્ટેશનમાં ટ્રાવેલ કરી લીધું પછી તમે એનું કંઈ સ્ટોરેજ નથી થતું, પણ તમારે જ્યારે પણ અગેન ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થાનો ઉપયોગ કરવાનો થાય, તમારે વાહન વ્યવહારની સેવાનો ઉપયોગ કરવાનો થાય, તમારે અગેન એમાં બેસવું પડે છે. તો એવા સંજોગોમાં વ્હીકલમાં કોઈ પણ, તો એવા સંજોગોમાં એની જે પડતર હશે એ નીચી હશે તો આ સર્વિસીસ વારે વારે અવેલ કરવા માટે કન્ઝ્યુમરને અફોર્ડ થઈ શકશે અને કન્ઝ્યુમરને ગ્રાહકને પોસાશે, પરવડશે. તો એવા સંજોગોમાં આ બાબત જે છે પડતરનું પ્રશ્ન એ બહુ જ ધ્યાનમાં લેવાનો પોઈન્ટ છે, અને સાથે સાથે ગુણવત્તાનો પણ. ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ કરીને આપણે કોસ્ટ કટિંગ કરી શકીએ નહીં. ત્યારબાદ ગુણવત્તા. તો અત્યારના હરીફાઈના સમયમાં કન્ઝ્યુમર ઇઝ ધ કિંગ ઓફ માર્કેટ. આપણે જાણીએ છીએ ગ્રાહક બજારમાં સર્વોપરી છે. વૈશ્વિક બજાર છે, હરીફાઈનો યુગ છે. ગ્રાહક તમારી પ્રોડક્ટ નહીં લેશે તો બીજા કોઈ પણ જગ્યાની, કોઈ પણ પ્રદેશની, કોઈ પણ દેશની પ્રોડક્ટ જે છે એ મેળવવા માટે સક્ષમ છે, બિકોઝ ઓફ ગ્લોબલાઇઝેશન એન્ડ લિબરલાઇઝેશન, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણના કારણે, અને હરીફાઈ પણ એટલી જ છે. તો એવા સંજોગોમાં જ્યારે ગ્રાહકો જે છે એ સેવા મેળવતા હોય, ખાસ કરીને જે જીવનને અથવા તો જીવનભર અસર કરે એવી જ્યારે હોય, એવી જ્યારે સંવેદનશીલ સેવાઓ હોય, એવા સંજોગોમાં ઉત્કૃષ્ટ ગુણવત્તા, શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવાની ખાતરી જે છે એમને મળવી જોઈએ. જેમ કે હોસ્પિટલની સર્વિસીસ છે એ વ્યક્તિની લાઈફ સાથે એસોસિએટેડ છે, તો એવા સંજોગોમાં એ ફેસિલિટીઝ એક્સલન્ટ ક્વોલિટીની મળે એ વસ્તુ ઇચ્છનીય હોય છે. પછી શૈક્ષણિક સેવા છે એ પણ વ્યક્તિની જીવનની સેવા નથી, જીવન મરણ એના ઉપર ડિપેન્ડ નથી શૈક્ષણિક સેવા ઉપર, પણ જીવન ઘડતર, એકવાર લાઈફ આપણી છે, લાઈફને બચાવવા માટે જે સેવાનો ઉપયોગ થાય છે દેટ ઇઝ મેડિકલ સર્વિસ. બટ હવે લાઈફ જ્યારે જોખમમાં નથી ત્યારે જે જીવનભર અસર કરે એ સેવા પણ એટલી અગત્યની થઈ જાય. તો એ સેવા એટલે શૈક્ષણિક સેવા, કે જે જીવનભરનું જીવન ઘડતર અને મૂલ્યો સાથે સંકળાયેલી છે, એટલે એમાં પણ ગુણવત્તા ઉચ્ચ કક્ષાની હોવી જરૂરી છે. ત્યારબાદ ડિલિવરી. સેવાની જે ડિલિવરી છે એ પણ બહુ જ મહત્ત્વની બાબત છે. ઝડપથી, સાતત્યપૂર્ણ સેવાઓની સરળતાથી ઉપલબ્ધિ થાય, સેવાઓની ડિલિવરી જે છે એ કરવાનું સામર્થ્ય સંચાલનને કેળવવું પડે. તો એવા સંજોગોમાં હરીફાઈ અગ્રતા જે છે એ પ્રાપ્ત કરી શકાય. જેમ કે તમે જુઓ છો કે જે ઓનલાઈન ફૂડ પ્રોવાઈડ કરે છે, ઝોમેટો, સ્વિગી જેવા પોર્ટલ્સ, તો એ લોકોની ડિલિવરી સિસ્ટમ જે છે એ બહુ જ એફિશિયન્ટ હોય છે, કે વિધિન સર્ટેન ટાઈમ તમને એ લોકો પ્રોમિસ કરે છે કે તમને ફૂડ ડિલિવર કરી દેશે. એ સિવાય જે મેડિકલ પ્રોડક્ટ જે છે એ મેડિકલ સર્વિસીસ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવતી હોય, કે એના પ્રોડક્ટ હોય, એનું ટ્રાન્સપોર્ટેશન થતું હોય, તો એમાં પણ આવી ગેરંટી આપવામાં આવતી હોય છે. એ સિવાય દૂધ જેવી વપરાશી વસ્તુઓ જે છે એની ડિલિવરી પણ સમયસર થવી અગત્યની છે. તો અમૂલ કંપનીએ આ સામર્થ્ય જે છે એને સફળ બનાવેલ છે, ટાઈમલી ડિલિવરી ઓફ મિલ્ક ટુ ધી હાઉસ હોલ્ડ્સ. પછી પરિવર્તનશીલતા. તો પરિવર્તન જે છે સંસારનો નિયમ છે, અપડેટ થવું જોઈએ હરેક બાબતમાં. તો એવી રીતના બજારનું જે વિભાજન થયેલું હોય, માર્કેટ સેગમેન્ટેશન, જેની આપણે અગાઉ વાત કરી આ જ યુનિટમાં, આ જ સબ્જેક્ટમાં, એ બજાર વિભાજન પ્રમાણે અનેક વર્ગના જે અલગ અલગ પ્રકારના ગ્રાહકો હોય, બી ઇટ એજ વાઇઝ, બી ઇટ રિજિયન વાઇઝ, ઓર બી ઇટ ઇન્ટરેસ્ટ વાઇઝ, કોઈ પણ સેગમેન્ટથી, કોઈ પણ વિભાગથી ગ્રાહક જે હોય એ ગ્રાહકની વિશિષ્ટ જરૂરિયાત પ્રમાણે સેવાનું સામર્થ્ય જે છે એ વધારવું પડે છે. તો અમુક સેવાઓમાં આ પરિવર્તનશીલતાનું મહત્ત્વ બહુ જ છે. જેમ કે હોટલ સર્વિસીસ હોય, રૂમ એમાં હોય, તો એમાં જે છે એ વિવિધ પ્રકારની સવલતો હોય, એની કિંમતનું વૈવિધ્ય હોય, હોટલની ફેસિલિટીઝ વાઇઝ એને સ્ટાર રેટિંગ આપેલું હોય, અને એની પ્રાઇઝમાં પણ વેરિએશન હોય. રેસ્ટોરન્ટમાં અલગ અલગ પ્રકારના ક્યુઝિન્સ તમને જોવા મળે, ખાવા મળે, તો એમાં અલગ અલગ પ્રકારનો સ્વાદ, અલગ અલગ પ્રકારના સમય પ્રમાણે, પ્રદેશ પ્રમાણે તમને જોવા મળે. અમુક સિઝનમાં અમુક સિઝનલ ફૂડ જે છે સ્પેશિયલી પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. અમુક વેરાયટી ઓફ કોન્ટિનેન્ટલ ફૂડ્સ હોય છે, લોકોની જે ડિમાન્ડ હોય છે એના આધારે પ્રદેશ પ્રમાણે ફૂડ હોય છે. તો એ જે છે એ ભોજનનું પરિવર્તન છે. તો આવી દરેક જે સર્વિસ પ્રોવાઈડર છે એણે પરિવર્તનશીલતા લાવવી જોઈએ પોતાની સેવા આપવામાં જે છે એ. ત્યારબાદ સેવાનું મૂલ્ય. તો સેવાનું પૂરી પાડવાનો જે ઉદ્યોગ છે એમાં સૌજન્ય અને સેવાનું જે શ્રેષ્ઠ મૂલ્યો છે એ જાળવવા સૌથી અગત્યના છે, બિકોઝ ગ્રાહક અને કર્મચારી અહીંયા સીધા સંપર્કમાં આવે છે. એટલે કર્મચારીનો જે એટીટ્યૂડ છે, કર્મચારીનું જે સૌજન્ય છે, એ અહીંયા ગ્રાહકને સીધું અસર કરશે. એવા સંજોગોમાં કર્મચારી
શ્રેષ્ઠ સેવા ગ્રાહકોને આપે અને મહત્તમ સંતોષ ગ્રાહકને મળે એ વસ્તુ બહુ જ અગત્યની છે. જેમ કે અમુક જે છે બહુ જ વિશાળ હોસ્પિટલ હોય, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, તો એમાં જે છે અનેક પ્રકારની ભૌતિક અને આરોગ્યલક્ષી સેવાઓ હોય છે કે જે ગ્રાહકોને મૂલ્યવાન સેવાઓ પૂરી પાડે છે. તો આ વસ્તુ પણ જે છે એ બહુ અગત્યની છે. કર્મચારીઓનું સૌજન્ય અહીંયા સૌથી અગત્યનું છે, કારણ કે કર્મચારીઓ જે છે એ ગ્રાહકને પોતે જ સર્વિસ પ્રોવાઈડ કરે છે. અહીંયા વસ્તુ જેવું નથી કે વસ્તુ ક્યાંયથી મેન્યુફેક્ચર થાય અને ગ્રાહક સુધી પહોંચી જાય, એવું અહીંયા નથી. અહીંયા જે છે એ કર્મચારીના સંપર્કમાં આવી અને એની પાસેથી જ ગ્રાહક જે છે એ સર્વિસીસ અવેલ કરે છે. એ સર્વિસીસ એણે એટ ધેટ ટાઈમ લેવાની હોય છે. એવું પણ નથી કે દુકાનમાં તમે જાઓ તો તમે વેપારી પાસેથી વસ્તુ ખરીદો, પણ એ વસ્તુ જે છે એ તમારા માટે અગત્યની હોય અને એ તમે લઈને નીકળી જાઓ, પછી એ વસ્તુ જે છે એને તમારે યુઝ કરી વપરાશ કરવાનો છે, એટલે એ વસ્તુની ગુણવત્તા અગત્યની છે. બટ અહીંયા સર્વિસીસ જે છે તો તમારે કર્મચારીઓ પાસે, જે સર્વિસ પ્રોવાઈડર છે એની પાસેથી મેળવવાની છે. દેટ ઇઝ વાય civility, courtesy of employees or of service providers to their customers is very essential. So that is all about service strategies. સેવા વ્યૂહરચના જે છે એનો પોઈન્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે. Thank you, and for any doubts or queries you can write me on this mail dbk9akdmc@gmail.com. Thank you.